આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 7 એનું ઉદાહરણ નંબર 3 છે શીખવાના છે. એની અંદર કહે છે કે આકૃતિ 7.6 એક વર્ગખંડમાં પાટલીઓની ગોઠવણી દર્શાવે છે. એટલે નીચે અહીંયા જે આકૃતિ આપી છે એ એક વર્ગખંડ છે, એની અંદર જે બેન્ચ છે એની કેવી રીતે ગોઠવણી થયેલી છે એ દર્શાવે છે. પછી આગળ કહે છે કે અસીમા, ભારતી અને કેમેલિયા અનુક્રમે A ઓફ 3-1, B ઓફ 6-4 અને C ઓફ 8-6 સ્થાન પર બેઠેલા છે. કે ભાઈ અહીંયા પહેલી વ્યક્તિ જે અસીમા છે એ અહીંયા એ બિંદુ ઉપર છે, પછી બીજી વ્યક્તિ જે ભારતી એ અહીંયા જ્યાં બી બિંદુ દેખાય છે ત્યાં છે, અને ત્રીજી વ્યક્તિ કેમેલિયા એ અહીંયા સી બિંદુ દેખાય ત્યાં બેઠી છે. હવે આગળ શું વાત કરે છે કે આવી રીતે આ ત્રણેય વ્યક્તિ બેઠેલા છે. હવે આગળ એવું કહે છે કે તમે કલ્પી શકો છો કે તે એક જ રેખાખંડમાં બેઠેલા છે. કે ભાઈ હવે આપણે એવી કલ્પના કરી શકીએ કે આ જે ત્રણેયને આપણે જોડીએ તો શું એક જ રેખાખંડ બને અથવા એક જ રેખા મળે? તમારા ઉત્તર માટે કારણ દર્શાવો. હવે આપણે એ કલ્પના કરવાની છે કે ભાઈ આ ત્રણેય એક જ રેખામાં છે કે નહીં, અને એના માટેની આખી ગણતરી કરવાની છે. ચલો તો હવે જરાક વિચારીએ કે ભાઈ જો ત્રણેય એક જ રેખામાં હોય તો શું થાય? તો કે એ બીનો ભાગ બીસીનો ભાગ એ બેને જો આપણે જોઈન્ટ કરી દઈએ તો આખો રેખાખંડ એસી બનવો જોઈએ. મતલબ કે એસી બરાબર AB પ્લસ BC થવું જોઈએ, કારણ કે તો જ આ બંને ભાગને જોઈન્ટ કરો તો આખો ભાગ છે બને. એટલે આપણે શું કરશું તો કે ABનું માપ શોધીશું, BCનું માપ શોધીશું અને ACનું માપ શોધીશું. અને જો આ બંનેના સરવાળા બરાબર ત્રીજી બાજુ થઈ જાય તો આ ત્રણેય વિદ્યાર્થીઓ એ એક જ લાઇનમાં બેઠા હશે એવું આપણે કહી શકાય. તો ચાલો હવે એના માટેની ગણતરી કરીએ. સૌથી પહેલાં આપણે એ બી ભાગ છે એ શોધીએ. તો અહીંયા ત્રણેય બિંદુઓ છે આપણે લખી નાખીએ ઉકેલ માટે. અહીં એટલે કે આ દાખલામાં A ઓફ 3-1, B ઓફ 6-4 અને C ઓફ 8-6 છે. ચલો સૌથી પહેલા AB માટે, એટલે અહીંયા A ઓફ 3-1 અને B ઓફ 6-4 માટે. ચલો A અને B વચ્ચેનું અંતર શોધીએ. એટલે કે AB બરાબર વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 આખાનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 આખાનો વર્ગ. ચલો પહેલું બિંદુ x1 y1, બીજું બિંદુ x2 y2. ચલો હવે અહીંયા આપણે x2 એની કિંમત જોઈએ તો કે 6 માઇનસ x1ની કિંમત એ 3 છે, એટલે 6 માઇનસ 3નો વર્ગ પ્લસ y2 એટલે 4 માઇનસ y1 એટલે 1 આખાનો વર્ગ. ચલો 6માંથી 3 બાદ કરી દઈએ એટલે 3 વધશે, એટલે ત્યાં 3નો વર્ગ થયો, પ્લસ 4માંથી પણ 1 બાદ કરીએ તો ત્યાં પણ 3 વધશે, એટલે ત્યાં પણ 3નો વર્ગ થયો. ચલો હવે અહીંયા આપણે 3નો વર્ગ કેટલી વખત છે? 2 વખત છે, તો અહીંયા 2 વખત 3નો વર્ગ લખી શકાય. યસ, કે જેથી આપણે વર્ગ અને વર્ગમૂળ કાઢી શકીએ. બાકી જનરલી તમે 3નો વર્ગ 9 પ્લસ 9 કરી શકો, 9 ને 9 18 કરી શકો, અને 18ને પાછું 3 ગુણ્યા 9 એટલે કે 2 ગુણ્યા 9 અને 9 એટલે પાછો 3નો વર્ગ. એટલે આ આખી લાંબી પ્રોસેસ કરવા કરતાં આપણે સીધું ડાયરેક્ટ 2 વખત 3નો વર્ગ છે એ કરી દીધું. બાકી તમે આ રીતે પણ ગણતરી કરી શકો છો. ચલો હવે જેનો વર્ગ છે એનો વર્ગ અને વર્ગમૂળ દૂર કરી દઈએ. એટલે AB બરાબર શું થશે તો કે 3 વર્ગમૂળમાં 2 એકમ. યસ, એટલે અહીંયા આપણને AB મળ્યું. ચલો હવે B અને C નો વારો, એટલે કે B ઓફ 6-4 અને C ઓફ 8-6 એના માટે. એટલે કે B ઓફ 6-4 અને C ઓફ 8-6. યસ, એના માટે. ચલો હવે આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર શોધીએ. એટલે કે BC બરાબર સૂત્ર તો એનું એ જ રહેશે, અંતર સૂત્ર x2 માઇનસ x1 આખાનો વર્ગ પ્લસ y2
માઇનસ y1 આખાનો વર્ગ. પહેલું બિંદુ x1 y1, બીજું બિંદુ x2 y2. ચલો હવે કિંમત મૂકી દઈએ. x2 એની કિંમત તો કે 8 માઇનસ x1 એની કિંમત એટલે 6 આખાનો વર્ગ પ્લસ y2 એટલે 6 માઇનસ y1 એટલે 4 આખાનો વર્ગ. બાદબાકી કરીએ. 8માંથી 6 બાદ કરી દઈશું એટલે આપણને 2 વધશે. સેમ રીતે 6માંથી 4 બાદ કરી દઈએ એટલે 2 વધશે. આગળના પદની જેમ ત્યાં 3નો વર્ગ 2 વખત હતો, અહીંયા 2નો વર્ગ 2 વખત છે એટલે આપણે 2 વખત 2નો વર્ગ લખી શકીએ. ચલો વર્ગ અને વર્ગમૂળ દૂર કરી દઈએ એટલે BC બરાબર શું થશે તો કે આ જે વર્ગવાળો જે બગડો છે એ બહાર આવી જશે એટલે કે 2 વર્ગમૂળમાં 2 એકમ આપણને મળશે. ચલો એટલે અહીંયા BCનું માપ મળી ગયું. હવે A અને C માટે તો હવે અહીંયા A બિંદુ આપણી પાસે છે 3 1 એટલે એના માટે લખીએ કે અહીંયા A ઓફ 3 1 અને C ઓફ 8 6 માટે, કારણ કે C બિંદુ છે હજી હમણાં જ આપણે અહીં ગણતરી કરી હતી 8 6. ચલો પહેલા બિંદુને x1 y1, બીજા બિંદુને x2 y2. સૂત્ર લખીએ AC બરાબર વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 આખાનો વર્ગ પ્લસ y2 માઇનસ y1 આખાનો વર્ગ. કિંમત મૂકી દઈએ. x2 એની કિંમત છે આપણી પાસે અહીંયા 8 એટલે અહીંયા 8 માઇનસ x1 ની કિંમત છે 3 એટલે 8 માઇનસ 3નો વર્ગ પ્લસ y2 એટલે 6 માઇનસ y1 એટલે 1 એનો વર્ગ. 8માંથી 3 બાદ કરી દઈએ એટલે આપણને વધશે 5 એટલે ત્યાં 5નો વર્ગ પ્લસ 6માંથી પણ 1 બાદ કરી દઈએ એટલે ત્યાં પણ 5 વધશે. આગળના બંનેની જેમ 2 વખત 5નો વર્ગ થાય છે એટલે 2 વખત આપણે 5નો વર્ગ કરી દઈએ અને વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે 5 છે એ બહાર આવી જશે એટલે કે 5 વર્ગમૂળમાં 2 એકમ છે એ આપણને મળ્યા. હવે જરાક અહીંયા ચેક કરી લઈએ કે ભાઈ બે રેખાખંડનો સરવાળો કરીએ AB પ્લસ BC. હવે શું એ આ AC બરાબર મળે છે જોઈ લઈએ આપણે. તો કે AB એનું આપણને કેટલું મળ્યું હતું તો કે 3 વર્ગમૂળમાં 2 છે એ આપણને મળ્યું હતું એટલે કે ત્યાં આપણે AB 3 વર્ગમૂળમાં 2 લખીએ પ્લસ BC એ આપણને કેટલું મળ્યું હતું તો કે 2 વર્ગમૂળમાં 2. યસ એટલે અહીંયા 2 વર્ગમૂળમાં 2 મળ્યા. ચલો હવે આ બેનો સરવાળો કરીએ તો કે વર્ગમૂળ 2 છે એ એક જ વખત લખાશે એટલે વર્ગમૂળ 2 ને એક વખત લખી નાખીએ અને આગળના જે સહગુણક છે ને એનો સરવાળો થશે એટલે કે 3 અને 2 5. અને હવે અહીંયા જોઈ શકીએ છીએ કે 5 વર્ગમૂળ 2 એકમ આવ્યો ને એ તો કોનો જવાબ છે AC નો જવાબ છે એટલે કે આના બરાબર આપણે AC લખી શકાય. એટલે અહીંયા AB પ્લસ BC બરાબર AC મળ્યું અને તેથી કહી શકાય કે ભાઈ તેથી ત્રણેય વિદ્યાર્થીઓ એક જ લાઈનમાં બેઠા હશે. એક જ, અહીંયા લાઈન શબ્દ નહીં વાપરીએ કારણ કે આપણને રેખા કીધું છે. યસ એટલે એક જ રેખા પર બેઠા હશે. યસ એટલે અહીંયા છે આ દાખલો પૂર્ણ થાય છે. થેન્ક યુ.